તો અત્યારે જો પાણીમાં લાગી ગઈ છે આગ. અત્યારે તો ડુંગળીમાં આગ લાગી એવું લાગે છે. જો તમે ઠેઠ સુધી બદલાય કે નહીં બાકી 2 મોટરનું પાણી શરૂ છે. જો કેમ બાકી આ બાજુની છે, આ છે લોકલ છે અને આ છે એક્સપ્રેસ. આ કારણ કે આપણી પાસે છે આઈફોન 16. ના સોરી વિવો ફોન છે આપણી પાસે, વિવોનો ફોન છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત સવાર પડી ગઈ છે. જો કે હજી થોડું અંજવાળું તો આમ તો થઈ ગયું છે. અને અત્યારે જવું આ ડુંગળીમાંથી નીકળે છે ધવાડા. હવે કેમ નીકળે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અત્યારે તો ડુંગળીમાં આગ લાગી એવું લાગે છે. જો તમે ઠેઠ સુધી બદલાય કે નહીં બાકી જોરદાર. તમે એવું છે અત્યારે ઠંડી બહુ છે વધારે સવારમાં, એટલે દાળનું પાણી શરૂ છે ને, એટલે દાળના પાણીમાંથી થોડાક વધારે તવાડા નીકળે, એટલે એ તવાડા દેખાય છે ડુંગળીમાં. જો તો આજે આપણે વહેલા 5 વાગે મોટર શરૂ કરી દીધી હતી અને વ્લોગ આપણે અત્યારે અંજવાળું થયું તે સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે જો આ ક્યારો કોરો રહી ગયો છે, એટલે આ ક્યારામાંથી પાણી આવે છે. બાકી જો ધવાડા કેમ ભાગે નીકળે કંઈ ઘટે નહીં. તો આપણે આવ્યા હતા ડુંગળીની પસાટે પાવડો લઈ, કારણ કે 1-2 ક્યારા કોરા રહી ગયા હતા, એટલે આપણે પસાટ ફોડવી પડે, એટલે પાવડો લઈને ગયા હતા પસાટે ક્યારા પાવા. અત્યારે જુઓ કેમ બાકી ડુંગળી કેમ લાગે જુઓ તમે ખાલી. અને જો કેટલા લાંબા ક્યારા છે જુઓ તમે ખાલી. 1.5 કલાકે 1 ક્યારો ભરાય છે, એટલા લાંબા ક્યારા છે. હવે તમે એમ કહો કે તે આ ગળામાં શું વીટું છે, તો એમાં એવું છે અત્યારે ઠંડી બહુ લાગે છે ને, એટલે મેં ગળામાં થોડીક લુંગી વીટવી દીધી છે, એટલે ઠંડી થોડીક ઓછી લાગે. અને ટોપી પહેરી લીધી છે આજ તો, કારણ કે ઠંડી આ સવારમાં બહુ જોરદાર. તો અત્યારે જુઓ પાણીમાં લાગી ગઈ છે આગ. તમારો ભાઈ અત્યારે 5 વાગ્યાનો પાણી વાળતો હતો, એટલે હવે લાગી ગઈ છે ભૂખ. એટલે હવે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. અને જો રસ્તામાં છે અત્યારે તો ગેટ પાસે પોગવા આવ્યા છે. નાસ્તો કે એવું કોક આવી જાય જેથી કરી ગેટ ખોલી નાખે. તો આ ગેટને રિમોટ વાળો કરવો હોય તો શું કરવું પડે જરાક કહેજો ને તમે, તો આપણે રિમોટ વાળો બનાવી નાખીએ. અત્યારે આપણે નાસ્તો કરીને પાછા આવી ગયા છીએ મસ્ત વાડીએ. અને હવે જો અહીંયા ખાલી 1 ક્યારો જ રોશે, છેલ્લા ક્યારામાં પાણી જાય છે. અને હવે આપણે જવાનું છે બીજી વાડીએ, કારણ કે હવે ત્યાં મોટર શરૂ કરવાની છે અને ત્યાં ડુંગળી પાવાની છે પાછી. તો અત્યારે અહીંયા છેલ્લા ક્યારામાં પાણી જાય છે. જુઓ છેલ્લો ક્યારો છે, અને જુઓ કેટલા ક્યારા લાંબા છે એ જુઓ ખાલી તમે. 1.5 કલાકે 1 ક્યારો ભરાય છે. તો હવે હાલો આપણે ઓલી વાડીએ જઈએ અને ત્યાં મોટર શરૂ કરી દઈએ. તો અત્યારે જુઓ તમે ખાલી 2 મોટરનું પાણી શરૂ છે. જો આ બાજુની છે, આ છે લોકલ છે અને આ છે એક્સપ્રેસ. આ છે દાળનું પાણી, આ છે કૂવાનું પાણી, અને આ આપણી કૂવાની મોટરનું પાણી છે. એમાં આપણી ડુંગળીમાં ચાલુ છે. અને આ ડુંગળી જો કેવી થઈ ગઈ, લંઘાઈ ગઈ, કારણ કે આ 15 દિવસથી પાઈ નહોતી અને આ શરૂ કર્યું છે આમાં, કારણ કે આમાં થોડોક આવી ગયો હતો રોગ. અને અત્યારે આપણે પાઈ છે એ ડુંગળીમાં દવા, જો તમને દેખાતી છે. અને જો આ અલગ અલગ ખેતર છે તોય જુઓ કેમ બાકી બાજુમાં ધોરિયા, અને બેયનું એક જ હારે પાણી ચાલુ છે. તો હવે હાલો અત્યારમાં પાણી વાળવા મળીએ. તો અત્યારમાં આપણા ડુંગળીમાં આવી ગયા છે બગલાભાઈ. ડુંગળીનું એનાલિસિસ કરો જુઓ તમે. આજે એક જ છે, આ જ્યાદા નથી, એક છે એ આગળ છે. એક ભાઈ અહીંયા હાસી છે જરા, એ આવ્યા છે ડુંગળીમાં, બધી ડુંગળીમાં એનાલિસિસ કરવા. આપણે કઈ આમંત્રણ તો નહોતું આવ્યું, તો એ આવી ગયા છે. જુઓ આ બધું બે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ મસ્ત ચા પીવા, કારણ કે આપણે 10 વાગ્યાનો ટાઈમ થાય એટલે ચા તો પીવો જ પડે. તો હવે ચા પી લઈએ. તો આપણે સવારમાં વાળતા હતા આપણે અહીંયા પાણી, એટલા માટે આપણે ડાટો નહોતો બંધ કર્યો, એટલે આપણે દાળની મોટર શરૂ કરી હતી કવામાં પાણી નાખવા માટે. તો અહીંયા પાણી થોડું જાતું હતું, તો આપણે પાછો ધક્કો થયો છે ઓલી વાડીએથી આ વાડીએ, કારણ કે ડાટો ફિટ કરવા પાછું આવવું પડ્યું આ વાડીએ. જુઓ તમે. તો
તો અત્યારે જો આપણે ડુંગળીમાં દવા પાવાનું કામ ચાલુ છે, કારણ કે ડુંગળી થોડીક બગડી ગઈ છે એટલે દવા પાવી પડશે. તો અત્યારે દવા પાવાનું ચાલુ છે. અત્યારે મસ્ત મજાનો વાગી ગયો છે 1 અને હવે આપણે જવાનું છે ઘરે જમવા. લાઇટ તો જોકે હજી ગઈ નથી, પણ લાઇટ તો 2 વાગે જશે. ત્યાં સુધી આપણે ભૂખું રહેવાનું થતું નથી, એટલે પહેલાં આપણે ઘરે જમી આવીએ. અને મોટર તો આપણે બંધ કરી દીધી છે, મોટર શરૂ નથી. હવે જો ખાઈને આવશું ત્યારે લાઇટ હશે તો ઠીક છે, હશે તો ચાલુ કરશું, અગર સુઈ જાશું બીજું શું. તો હવે અત્યારમાં પહેલાં જમી આવીએ. તો અત્યારે પડી ગઈ છે સાંજ. હવે તમે એમ કહેશો હજી તો આગળ તો જમવા જતો હતો એટલી વારમાં સાંજ પડી ગઈ. તો એમાં થયું એવું, તમારો ભાઈ જમીને થોડાક કામમાં પડી ગયો હતો, એટલે વ્લોગ શૂટ નથી કરી કહો. અને અત્યારે ડાયરેક્ટ આપણે આવી ગયા હતા વાડીએ, એટલે મેં થોડોક ટાઈમ છે હજી, થોડોક વ્લોગ બનાવી નાખીએ. એટલે આપણે આવી ગયા હતા અત્યારમાં વાડીમાં આંટો મારવા. અને જવા દી તો આથમી ગયો છે, સુરજ દાદા દેખાતાય નથી. અને અત્યારનો વ્યૂ એટલે કંઈ ઘટે નહીં હો. પણ કેમ બાકી તો અત્યારે આપણે ખેતરમાં કરીએ છીએ એનાલિસિસ. જો કે આપણને બહુ ખબર નથી પડતી ડુંગળીમાં, તો ખાલી આટા મારીએ એમ, થોડોક ટાઈમ જાય ને એ બારે થોડોક વ્લોગ બને. ત્યારે આપણે ખેતરમાં આટો મારીએ છીએ. અને જોકે હાંસ તો પડી ગઈ છે, દી આથમી ગયો છે. ને હવે અત્યારમાં આપણે જવાનું છે ઘરે. આપણે વ્લોગ તો એટલા માટે નહોતો બનાવ્યો, કારણ કે આપણે થોડુંક કામ આવી ગયું હતું, તો કામ કરવા વયા ગયા હતા. અને પછી 5 વાગે વાડીએ પાછો આવ્યો, અને પછી દવા છાંટવાની હતી, તો 5-6 પંપ દવા છાંટ્યા. અને અત્યારે ફ્રી થયો તો મેં કીધું થોડોક વ્લોગ બનાવી નાખું. હવે અત્યારે આપણે જવાનું છે મસ્ત મજાનું ઘરે, કારણ કે ઘરે દવા છાંટી એટલે નાહવું પડશે. તો આપણે અત્યારે ઘરે આપણું સ્પ્લેન્ડર નથી લઈ જવાનું, કારણ કે આપણું ઘર કાંઈ આઘું તો નથી, એટલે આપણે હાલ્યા જશું. આપણે સ્પ્લેન્ડર નથી લઈ જવું. તો અત્યારમાં ગાડીને અહીંયાથી લઈ અને આપણે અહીં મૂકવાની છે. અને આ આપણી વાડીએ કેમ બાકી છે ને ગોડાઉન મસ્ત. અને આની અંદર આપણે ઓલી 2 પાડીયું છે ને, તમને ખબર છે ને, એને આમાં બાંધી દઈએ અંદર. એ બાજુમાં પડી છે લારી, એક બાજુ પડ્યું છે ભડિયું. તો હવે હાલો આજ તમને ધાબા ઉપરથી તમને થોડોક વ્યૂ બતાવી દઉં, પછી આપણે ઘરે જઈએ. તો આ છે આપણે ધાબે ઉપર જવાના દાદરા, અને આ બાજુ છે ખડ. તો અત્યારે આપણે આવી ગયા છે મસ્ત મજાના ધાબા ઉપર. જુઓ કેમ બાકી પવન ચક્કી દેખાય તમને? દેખાતી જ હોય ને, કારણ કે આપણી પાસે છે iPhone 16. ના સોરી વિવો ફોન છે આપણી પાસે, વિવોનો ફોન છે. જો કેમ બાકી ધાબા પરથી વ્યૂ આવે ને 1 નંબર. વ્યૂ જોવો તમે ખાલી કેમ. આ આપણી જ ઓવડી છે મારા વાલીડાઓ. તો હવે તમે વ્યૂ જોઈ લીધો હોય, તો હવે આપણે જઈએ ઘરેથી ફ્રેશ થઈ જમીન અને પછી પાછું આવવાનું છે આપણે વાડીએ, કારણ કે આપણે સુવાનું તો વાડીએ જ હોય ને. એટલે પાછું સવારમાં વહેલા પછી મોટર શરૂ કરવાની હોય. તો ફેમિલી અત્યારે આપણે ફ્રેશ થઈ અને જમીનને પાછા આવી ગયા છીએ વાડીએ, કારણ કે તમને બધાને ખબર જ છે આપણે વાડીએ સૂતા હોય એટલે વાડીએ જ આવવાનું હોય જમીન. તો અત્યારે આપણે મસ્ત મજાના વાડીએ આવી ગયા છે, અને હવે મસ્ત સૂઈ જવાનું છે. જોકે હજી સૂવાનું નથી, હજી સૂવાની તો વાર છે. હજી થોડીક વાર એડિટિંગ કરવાનું છે, એડિટિંગ કરી અને પછી સૂવાનું છે. તો હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરશું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.